ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જો સવારના 11 વાગ્યા છે અને દી કેમ જતો રહેશે ને કામમાં કઈ ખબર જ નથી પડતી. જો બધું કામ કરી રહી તો 11 વાગ્યા આજ જો કેવું સરસ મજાનું ગુલાબ ખીલું છે, લાગે છે પણ બહુ સુંદર. જો આજ તો કપડાં પણ ધોઈ નાખ્યા છે અને પોતાએ મારી નાખ્યા છે, વાસણે કરી નાખ્યા છે અને હું નાય ધોઈને રેડી થઈ ગઈ છું. આજે બહુ ઠંડી નથી એટલે સારું છે. આજે જો મેં સીવવામાં રજા રાખી છે, કેમ કે નકરું સીવ ન કરાય, રજા તો રાખવી જ પડે. એટલે આજ મેં રજા રાખીને મારે થોડું કામ પણ હતું એટલે. અને જો કલાકથી અહીંયા પડદામાં તમને કઈ બતાવે 1 કલાકથી અહીં ટીંગાય છે, 1 કલાકથી જોઈ રહેશે પણ મને બીક લાગતી નથી આની. પણ આ શું કરે છે ને એ જ નથી ખબર. જો ભાગી પડદો લાવ્યો ને તો ભાગી ગઈ. કલાકથી હતી અહીંયા ભગાડી દીધી, પણ ક્યારની ટીંગાણી હતી, ક્યારની જોઈ રહી હતી, ક્યારની નોટિસ કરતી હતી પણ જાતી જ નથી, ભગાડી દીધી. હવે તો સીવવાનું તો પડ્યું જ છે પણ તોય નથી સીવું, કંટાળો આવે છે. કેમ કે રજા રોજને રોજ સીવી કેમ કે એટલે મેં યાદ રાખી દીધી છે રજા. અને પણ તોય આરામ તો નથી જ કરવાનો, કામ ઘણું બધું છે. તો ચાલો આપણે કપડાં પહેલાં સુકાઈ નાખવી, કેમ કે કારના નીતરતા મૂકી દીધા છે, હવે નીતરી ગયા છે ને હવે કપડાં સુકાઈ નાખવી. વાસણ પડ્યા, વાસણ વગવાના છે. ચાલો જો અત્યારે વાગી ગયા છે 12 ને આપણે થોડોક બહાર આટો મારી આવી. કોઈ હોય તો હશે તો નહીં જ તે ક્યારે કોઈ બહાર નથી તે. જો તડકાની આંખી પણ મારી નથી ખુલતી. અમારે કોઈ ન હોય બહાર, આટલામાં હું એકલી જ હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને 12 ને ઉપર થઈ ગઈ છે 20 મિનિટ. ને મારે બનાવવાની છે રોટલી અને શાક તો મેં સવારે બનાવી નાખ્યું હોય. રોટલી તો કઈ ઠંડી મજા ન આવે એટલે રોટલી એક બનાવવાની છે. અને આ માળો પણ ચેક કરવો પડશે કે આમાં હવે ચકલા આવતા નથી, અંદર કઈ બચા ન હોય તો આપણે માળો કાઢી નાખશું, હશે તો રહેવા દઈશું, કેમ કે ખોટું પાપ તો ન કરાય એટલા માટે. તમને એવું લાગતું છે આ નકરી વાળ કેમ આમ કરે છે, પણ મજા આવે છે એકલા હોય એટલે. આમનામ બોલવી કે થોડાક વાળ આમ કરીને બોલવી તો મજા આવે એટલા માટે. જો અમે આ બધો ભંગાર કાઢીને મૂક્યો છે, આ બધો વેચી દેવાનો છે. જેને જોઈએ એ લઈ જજો. ભંગાર તો કઈ કોઈને કામમાં લાગે નહીં, પણ આ વધારાનો પડ્યો હતો ને તો કાઢી નાખ્યો, કેમ કે બહુ ગળદી થાય, હકડાશ થાય ને એટલા માટે કાઢી નાખ્યો. જો બધો વેચી દેવાનો છે. ભંગારવાળા ભાઈ જ નથી આવતા. ભંગાર નતો કાઢ્યો ને ત્યારે બધા બહુ આવ્યા કરતા હતા, ને અત્યારે કાઢ્યો છે ને તે કોઈ આવતું નથી. બોલો આવું થાય. અને મારે તો હજી જો કપડાં પડ્યા, ક્યારની કપડાં સુકવવાની વાતો કરું છું પણ પાછી ભૂલી જાઉં છું. અને હું જો મને બ્લોગ બનાવતા બહુ હસવું બહુ ન કરું, હે કર્યા રાખું. બોલો મારે જેવું કોઈ નહીં કરતું હોય. હું એક કરતી અને રૂમમાં આવી ગઈ છું. રૂમમાં તો બહુ સારું નહીં રિઝલ્ટ આવતું, એટલું બહાર જ વધારે બ્લોગ બનાવું છું. રૂમમાં તો અંધારું પડે ને એટલે બહુ સારું આવતું નથી એટલા માટે. બોલો ક્યારની બોલ કરું છું ને તો મને શિયાળાની પણ તરસ લાગી ગઈ બહુ. ઠંડુ પાણી પી લેવી. ચાલો પાણી પી લીધું છે. કેવું લાગે છે એકલા ઘરે, હું એકલી જ હોઉં. જ્યારે ખાવું હોય ત્યારે ખાવાનું, જ્યારે હોવું હોય ત્યારે હોવાનું, કોઈ કાંઈ કહેવા વાળું નહીં. એવું પણ નથી, કામ જ એટલું હોય. આજ તો હું વધારે ફ્રી છું ને એટલા માટે. તમને એવું લાગતું છે કે બોલતા લાંબા કેમ વધારે ફ્રી છે, પણ મજા આવે છે, ટાઈમ પાસ થાય ને આપણે એટલા માટે. કેમ કે આજ મારે કાંઈ સીવવાનું છે નહીં એટલે વાતો કર્યા રાખવી, બીજું તે શું કરવું હવે. તો અત્યારે વાગી ગયા છે 5 અને ઠંડી પણ લાગવા મળી છે. તો આપણે જોઈ લઈએ આપણું સ્વેટર સુકાઈ ગયું કે એને લાગતું તો નથી સુકાણું હોય એવું. યસ સુકાઈ ગયું છે, મને એમ કે નહીં સુકાણું હોય.
કેમ કે ઠંડી લાગવા મળી છે. આજ થોડોક ઠંડી વધારે છે, કાલ કરતાં કાલ ઓછી હતી. આજ પવન છે તો ઠંડી વધારે છે. તો આપણે હવે પહેરી લઈ સ્વેટર, કેમ કે ઠંડી લાગે છે, નકરે થઈ જશે પાછી ચરબી. સ્વેટર તો પહેરી લીધું છે ને થોડીક ભૂખ પણ લાગી છે, તો ભાગ પડ્યો હોય તો પડ્યો તો છે, તો આપણે થોડું ખાઈ લેવી પડીકામાંથી. તો મચ્છર તો બહુ કવડે છે, પંખો ચાલુ કરવો જ પડશે, કેમ કે ભલે ઠંડી લાગે પણ મચ્છર છે બહાર બહુ. ધીમો ફૂલ કરવો પડશે. આપણે કરી દીધો પંખો ચાલુ અને આટલા ઠંડીમાં બેઠા બેઠા હવે આપણે ખાવાનો છે આ ભાત. ચાલો ખાઈ લઈએ. ફેનુભાઈ આવી ગયા છે નિશાળેથી ઘરે, અને આવતા આવે તેની ફેવરેટ વસ્તુ લઈ લીધી કા ફેનિલ. અને ફેનિલ ભાઈ આયા અને સાથે સાથે લાઈટ પણ લેતા આયા. મીન્સ કે ફેનિલ લાવ્યો તો લાઈટ આવી ગઈ, લાઈટ જતી રહી હતી કા. અને એમાં ફેનિલ ભાઈને શરદી જેવું થઈ ગયું છે, એટલે કાલ શરદી નહીં મટે તો ઘરે કા ફેનું. તો આમ જો કેવડી મોટી સ્માઈલ દેવા મળ્યો તા, ઘરનું નામ મળ્યો ને તા એમ કીધું ને કે શરદી નહીં મટે તો ઘરે રહેવાનું, તો મોટી જબરી સ્માઈલ આપી. નહીં ઘરે નહીં, દવા પી લેવાની થોડીક વાર પછી, એટલે સવાર થાય તો શરદી મટી જાય. એવું કરવું છે ને? રહેશે. હા એવું થાય છે. નાકોડા બહાર આવે એમ છે બાબા. ફેનું કે નાકોડા બહાર આવે, નાકોડા કોઈ દી બહાર આવે? ઓ એવું થાય. તારે શું ખાવું છે? હા કેવી વાત કરે છે. હા એક મિનિટ બંધ થા. તાર ખાવું છે શું એ બોલ પેલા. ગોળ રોટલી નહીં, શાક લઈ ગયો તો ને આજે અમારા ફેમિલી ભાઈ ટિફિનમાં શાક લઈ ગયા તા. જો 5 વર્ષના થયા પણ હજી શાક નો સ્વાદ પણ નહીં ખબર, હોઠે અડાડ્યું નથી. જીભે તો એક બાજુ ગયું પણ હોઠે નથી અડાડ્યું હજી. તો હા એટલું જ હતું તારા, એટલા માટે ઘણું ખાધું તું કે નહીં? કેવું હતું શાક? તું મારી સામે ખાને તો માનું કે હા ખાધું દઉં. તું આજ પહેલી વાર લઈ ગયો ટિફિનમાં, હું કેમ માનું કે તેના ખાધું તું કે નથી ખાધું એમ? હા અત્યારે મારે હામું ખાન શાક ને રોટલી તો માનું. હે નહીં. હા કે હા બોલ. હા ખાય છે એમ બોલ. અને શું છે? ચૂતળી બોમ્બ. આવ દિવાળી વહી ગઈ તો બોમ્બ ના ફટાકડા બધું હાસવેસ તું. દિવાળી વહી ગઈ તો તું બોમ્બ ના ફટાકડા બધું હાસવેસ. ગોળ રોટલી ખાઈ છે ને? હાલ રોટલી બનાવી જમણ ફેની ભાઈ ને ખાઈ છે ગોળ રોટલી. તો લોટ તો પડ્યો જ છે બાંધેલો બપોરનો. આપણે રોટલી બનાવી નાખી ને લાઈટ ચાલુ કરવાળી. 2 રોટલી બનાવવાની છે ખાલી, બનાવી નાખી ફટાફટ. જો લોટ છે ને આ નીચે પડી ગયો. હું લોટ છે ને બપોરે વધ્યો ને બાંધેલો, એ આમાં ભરીને મૂકી દઉં, એટલે ડબ્બામાં ભરીને મૂકીને તો સારો રહે એમ કે. ડબ્બો ખુલતોય નથી. એકદમ આમ મસ્ત સારો રહે. તો હાલો આપણે બનાવી નાખી ફેનલ સારું રોટલી. ગેસ ઓન કરી દઈએ. એ હો ગયા ગેસ ઓન, પણ ભડકો થયો થોડો. એને સારું બનાવી નાખી છે રોટલી, અને હવે એને ખવડાવવાની છે ગોળ. આલે ફેન હાલ ખાઈ છે ને ગોળ રોટલી?
तो आ बाजू फरी जा, पलट, इधर पलट, पलट जा। देखो ये लड़का नहीं पलट रहा। इसे हो गई सर्दी, सर्दी जुखाम जुखाम। खातो खातो एक मार गाम में गोळ लेवा, गोळ खूटी गयो तो बोलो खातो खातो भाग्यो गाम में गोळ लेवा। गोळ तो लायो पण हार जा पડીકા लेतो आयो। आ पડીકા तो એટલા બધા કોને લેવાન કીધા રે? ઈ બે મારા લાવો તો બહુ પાકો જો તીખા તીખા મને આપી દીધા। ના ના તારા તીખા જ છે આ બે તારા। આનું શું કહેવાય? પાસ્તા પાર્લે તો એનું હોય જ તે હારો હાર કા તીખા ભૂંગળા। ઓકે અને આ શું છે? તીખા ગાંઠિયા। ગોળ કાપવાનું લેતો હોય અને પતિદેવ જો ક્યાંક બનાવવા બેસી ગયા છે। એલચી લઈને શું બનાવવાનું? શું બનાવવાનું? ઓહો આ તો ચાકુ नहीं चाको ले आयो मोटो। ये टमी को ऐसे ऐसे कट कर देंगे। बीजी वापस लेने गया है। थोड़ा थोड़ा हिंदी बोल रहे हैं क्योंकि हमें हिंदी सीखना है, इसलिए थोड़ा थोड़ा हम व्लॉग में भी हिंदी थोड़ा थोड़ा डालेंगे। डालना तो नहीं चाहिए पर फिर भी डालेंगे। क्यों नहीं चलेगा? चलेगा, मिक्स हो जाएगा हिंदी और गुजराती। ऐसे व्लॉग नहीं चलेगा। चलेगा नहीं चलेगा ना। हालो हालो गुजराती बोलो। नो चाले, पतिदेव ना पाड़े से हिंदी नो हाले व्लॉग में। गुजराती એટલે ગુજરાતી જ તે। પતંગ પતંગ ઉડાડે જો તારે ઉડાડી છે ને? હાલ હાલ પેલા ખાઈ લે। હાલો ફેનેલ ને ખવરાયેલી ગોળકટી। હાલો તમને એક વસ્તુ બતાવું, સરસ મજાનું અહીંયા મીઠાશ બની રહી છે। શું બનાવે છે એ આપણે ને પતિદેવ કહે છે શું બનાવો છો? દેવ કહે છે હું મીઠાઈ બનાવે છે। શું બનાવો છો? ગુંદર પાક બનાવો છો। ઓકે આવડે છે ને? શીખો છો? પછી ખાવાવાળી હું જ છું હો। પછી ગુંદર મારા દાંતમાં ન ફસાઈ જતો। ગુંદર તો સરસ મજાનો છેકી વાળો છે ને ટોપરું ને પણ કટિંગ કરીને રાખી દીધું છે ને કહે છે ગુંદર પાક બનાવે છે। અને અત્યારે નાખી દીધો છે ગોળ ઘીમાં અને ઘીની સુગંધ બહુ મસ્ત આવે છે। ઘરનું ઘી છે એટલે સુગંધ સારી જ આવે। હવે બને પછી ખબર પડે, બનાવી નાખે પછી આપણે જોઈએ કેવો સ્વાદ આવે છે ને કેવો તમે બનાવો છો। મારી ઉપર પ્રયોગ કરવાનો છે। કેમ મારી ઉપર? કેવો બને છે એવી રીતે શીખો છો મને ખબર છે। બની ગઈ હુખડી? જો આપણી આ સરસ મજાની બની ગઈ છે હુખડી। જોયામાં તો સારી લાગે છે। તમે તો કહેતા ને ગુંદર પાક છે ને હવે ક્યાં હુખડી કયો હો? હાથમાં તો લોટ ચોટ્યો છે। ગરમ હશે? ગરમ ચખવા દો તો। આમ તો સરસ છે। ઘી કા નાખ્યું પાછું? ઓછું પડ્યું? બસ 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 બહુ નથી નાખવું ઘી, કોરી કોરી મજા આવશે। પેલા નથી ખબર તો ઓછું પડશે એમ છે ઉપરથી નાખવાની ને એવું હોય। તો મને તો કાંઈ નથી આવડતી હુખડી બનાવતા, પતિદેવને આવડે છે ને બનાવ્યા રાખે। આપણે ખાલી ખાવાની ને જોવાનું કેમ બનાવે છે। ડીશમાં નાખી દીધું ઘી કેમ કે આમાં એડ કરે એટલે ફરતું ફરતું પહેલાં પણ આ તો ગરમ કરવું પડશે, ઠરી ગયેલું ઘી આપણે ફેરી દઈએ આજ કેમ કે ગરમ ગરમ હુખડિયાનું પર આવે એટલે ઘી ઓલરેડી થઈ જશે ગરમ। આ આપણી આવી ગઈ ડીશમાં સુખડી। એ આનું જ હતું, સુખડીનું જ હતું, બીજું કાંઈ નહોતું। આમાં છે લાગે છે એવું તમને? આમાં સ્કિન પણ સરસ આવે છે, જોયામાં પણ સારી જ લાગે છે, આવડે છે સારી જ તે।
જો જો ઘી વધી ગયું હું કહેતી ને વધી જશે કાંઈ વધ્યું નહીં. ગરમ ગરમ તમારે કોઈને જો શિયાળામાં આવી સરસ મજાની હુખડી બાના ઓર્ડર બોર્ડર આપવો હોય તો આપી દેજો કા હા પાડે છે હવે આને આમ કેમ કરશો સારો ઉપયોગ કર્યો તો પછી પાડી દેવાના બટકા કેતી ને નહીં હમાય આમાં અમારે જાય. મોટી થાળ લેતા કે ના હમાઈ જાય હમાઈ જાય આ બની ગઈ છે હુખડી હવે આને ઠરવા મૂકી દેવાની હમ. કેટલી કલાક પડી રહેવા દે 15 20 10 15 મિનિટ. પછી ખાઈ છકવી અમે ટેસ્ટ કરીએ કે એમને પણ આ ટોપરાના બટકા બહુ મોટા રહી ગયા એવું નથી લાગતું થોડું વિરાટ કોઈને કર્યા તા મેં તો મને આવડા કરવાનું કીધા એટલે મેં આવડા કર્યા બસ હવે અત્યારે કહેશે બસ લે હું તો નાના જ કહેતી હતી નાના કરતા કે ના ના હાલશે હાલશે સારું હાલશે મોટા કે નાના ખાવાના જ છે ને જો મારા ફેની પાસે શું કરે છે બતાવો હાલો જો ડ્રોઈંગ પૂરેશ ડ્રોઈંગ છોટા ભીમની ગાદી કલર પૂરેશ કા ફેન પરસાયો પણ આવે છે રાતનું બહુ ગાદીમાં કરશે આમ કરતો બતાય તો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ડી એન્ડ કાલ ફરી મળશું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા જય દ્વારકાધીશ